તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જયરાજભાઈ આહિર જેલની બહાર આવી ગયા. તો મિત્રો જેલની બહાર તો આવી ગયા, પણ હવે શું કરશે? કેમ કે અમુક લોકો એવું કહી રહ્યા છે કે જયરાજભાઈ આહિર બદલો લેશે અને વગેરે બાબતો ઉપર અમુક લોકો એમને પર્સનલી ચર્ચાઓ કરી રહ્યા છે. મિત્રો આમના વિશે તમારું શું કહેવું છે કે હવે શું થશે આગળ? અને અમુક લોકો એવું પણ કહે છે કે જેવા જયરાજભાઈ આહિર બહાર આવ્યા તેમનું ઢોલથી સ્વાગત કરવામાં આવ્યું, ડીજેથી સ્વાગત કરવામાં આવ્યું વગેરે તે વધારીને ઘણી બધી વાતો કરે છે, પણ એવું કશું પણ કરવામાં નથી. એ એવા જેલની બહાર જેવા જ આવ્યા એમના હાથમાં ભગવદ્ ગીતા હતી. મિત્રો તો માયાભાઈ આહિરે જે વાત કરી હતી, જે ભગવદ્ ગીતાને હું માનવા વાળો વ્યક્તિ છું એ વાત કરી હતી, એના પરથી એવું જ લાગે છે કે જયરાજભાઈ આહિરના હાથમાં જે ભગવદ્ ગીતા હતી. અને મિત્રો જયરાજભાઈ આહિરના લાઈવ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે શું નવનીતભાઈને ન્યાય ના મળ્યો? ખબર છે આટલા દિવસ જેલની અંદર રહીને આવ્યા, તેમને ન્યાય મળી ગયો એવું સમજવાનું કે પછી નવનીતભાઈ હવે તેમની કોશિશો ચાલુ રાખશે કે બંધ કરી દેશે? કેમ કે હવે જો હાઈકોર્ટમાં તે જશે કે નહીં જાય, શું આગળ થશે, એ બધા જ વિડીયો અને ટોટલ સોશિયલ મીડિયામાં જે માહિતી મળશે એવું તમારા સમક્ષ આપીશ. એટલા માટે જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં.